શ્રી ગુરુદેવ દત્ત કૃષ્ણમ વંદે જગદગુરુ. જેમ જેમ મિત્રો સખાઓ સત્સંગથી આપણી સાથે જોડાતા જાય છે તેમ તેમ તેમની ઉત્સુકતા વધતી જાય છે. હમણાં એક મિત્રએ ગઈકાલે પૂછ્યું કે સર, બેનનો પ્રશ્ન હતો કે 29 તારીખની આપણી શું બવાલ છે, ખરેખર શું થવાનું છે, એમ કે એક ઉદાહરણ આપીને સમજાવો, અમને ગ્રહોમાં નહીં સમજ પડે. મેં એમને કહ્યું કે તમારું મકાન હોય, આપણું મકાન હોય છે, તમારું ને મારું, તો એ મકાન કોલમ ઉપર ઉભેલું હોય, કોલમ હોય, બીમ કોલમ હોય, તેની પર મકાન ઉભેલું હોય. માનો કે એ મકાનના 9 પાયા છે કે 12 પાયા છે. એ 12 પાયાઓ જો એક જ જગ્યા પર આવીને ઊભા રહી જાય તો શું થાય? કે મકાન પડી જાય. મેં કહ્યું બેન, એવું જ છે, બ્રહ્માંડમાં જેટલા બધા ગ્રહો છે એ 29 તારીખે આ મીન રાશિમાં એક જ જગ્યાએ આવીને ઊભા રહી જવાના છે. હવે એમની વચ્ચે શું કોન્ફરન્સ થવાની, મિટિંગ થવાની છે, એ આખી વાત અલગ છે, પણ એના કારણે આ બ્રહ્માંડનું આખું બેલેન્સ અસ્તવ્યસ્ત થઈ જશે. અને સીધો એનો ફોર્સ મેં જોયું મારી રીતે, જે કંઈ પણ મારો અનુભવ છે, પરમાત્માની કૃપા છે, જેના આધારે હું કહું છું કે એ બધી જે 9 ગ્રહની જે ઉર્જા છે એનો સીધો, એનું જે એ ભેગા થવાથી જે એક ગ્રેવિટી બને છે, એનો સીધો ફોર્સ, એમ પેલું એનું કિરણ બિંદુ કહે ને, તે સીધું પૃથ્વી પર જ પડે છે. એટલે પૃથ્વીની ઉપર એનું એટલું બધું, એની ગ્રેવિટીનું એટલું બધો બોજ હશે, કે ભાર હશે. તો એના કારણે મેં તમને કહ્યું કે આ સદીનો કોઈ વિશાળ ભૂકંપ આવી શકે છે, સુનામી આવી શકે છે, કોઈ જ્વાળામુખી વિસ્ફોટ થઈ શકે છે. અને બીજી રીતે જોઈએ ને ભાઈ, કે આખું જે બ્રહ્માંડનું જે બેલેન્સ છે આપણા માટે, જે ભગવાને બનાવેલું છે પૃથ્વીના સાપેક્ષમાં 9 ગ્રહો, એ 9 ગ્રહો એમ સમજો ને કે એક જ જગ્યા આવીને ઊભા રહી જાય છે. એમની દ્રષ્ટિથી કે બધી રીતે એમ જોઈએ તો ત્યાં આગળ 9 ગ્રહોનું એક જ જગ્યા પર ધ્યાન છે. પાછા આ 9 ગ્રહ તમારા કે મારી કુંડલીમાં 12 ખાના હોય છે, 1 થી 12 ખાના, 12 ખાનાની આપણી કુંડળી હોય છે. એ 12 ભાવના કારક ગ્રહો એક જ જગ્યા ઊભા થાય છે. 12 ભાવ હોય છે એના કારક ગ્રહો, એટલે એ 12 ભાવમાં જે તમારી રાશિઓ હોય, એ રાશિના જે કારક ગ્રહ છે, રાશિના અધિપતિ ગ્રહ છે, રાશિના નીચ ગ્રહ છે, એ બધા જ ગ્રહો એક જ સ્થાન પર આવીને બેસી જાય છે. એટલે મારી દ્રષ્ટિએ આ પૃથ્વી પરનો કોઈ મનુષ્ય એની અસરથી બાકી નથી રહેવાનો. આ મારો પોતાનો અનુભવ હું તમને કહું છું. બાકી તો આ દુનિયામાં બહુ મહાન જ્યોતિષો છે, તો એમનું જ્ઞાન કંઈ અલગ કહેતું હશે, પણ મારો પોતાનો ખુદનો અનુભવ એવું છે, એ છે કે દરેક વ્યક્તિની કુંડલીના 12 ભાવ ઇફેક્ટ કરે છે, એને અસર થવાની છે. એટલે એમ લગી લો, એમ કહી લે તો ચાલે કે આ સંસાર આદિ વ્યાધિ અને ઉપાધિથી, એટલે એમાં ફસાવાનું છે. આદિ વ્યાધિ ઉપાધિ આપણે કહીએ ને, કોને હું આવે એ એની કુંડલી પ્રમાણે, એના પોતાના જન્મની કુંડલી પ્રમાણે દરેકની ઉપર ઓછો વધતો પ્રભાવ થાય. અને પાછું જેનું શુદ્ધ સાત્વિક જીવન હોય, ચરિત્રવાન જીવન હોય, રોજ સાધના અને ઉપાસના કરતા હોય, મંત્ર જાપ કરતા હોય, તો એમને બહુ ઓછી અસર થાય. એ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે એક સાધના કરવાથી એક એનર્જી તમારા શરીરની આજુબાજુ ક્રિએટ થાય છે, અને એ તમારી આત્મા એ પરમ શક્તિ સાથે જોડાયેલી હોવાને કારણે એ તમારું કંઈક પ્રોટેક્શન કરે છે. હવે એ બધો અનુભવની વાત છે. જે લોકો સાધના કરતા હશે તેમને ખ્યાલ હશે, એ મારા શબ્દો તરત સમજી જાય. અમે એટલે જ તમને આ શુદ્ધ સાત્વિક જીવન અને ચરિત્રવાળું જીવન હવે પછીના સમયમાં જે તમને જીવવાનું અમે કહીએ છીએ કે ભાઈ બહુ જલસા કર્યા, મૂકી દો, બચવું હોય તો પહેલાં સુધરી જાઓ. એનું કારણ આ છે કે કોસ્મિક એનર્જી સાથે તમારી એનર્જીનું જોડાણ થાય અને તમારો સૂર્યનો ઘા 100 થઈ જાય. બરાબર?
તો આ જે બ્રહ્માંડમાં જે અવિશ્વસનીય જે ઘટના થઈ રહેલી છે, અને એ એમ કહે ને કે 9 ગ્રહો અને એની જે રાશિઓ, આપણી કુંડલીમાં 12 રાશિઓ છે, ને 12 રાશિઓના અધિપતિઓ એટલે સારા અને નરસા અધિપતિઓ એ બધા જ એક જ જગ્યાએ ભેગા થવાના છે. તો એની શું અસર થઈ શકે એ એક સમજવા જેવી વસ્તુ છે. અને બીજું ઉદાહરણ આપ્યું કે એક મકાન હોય ને એના 9 પિલર હોય ને એક જ જગ્યાએ આવીને ઊભા રહી જાય તો મકાનની શું હાલત થાય, એવી હાલત કંઈક પૃથ્વીની થવાની છે. કેમ કે આપણું મકાન આ પૃથ્વી છે, આપણું મકાન આ શરીર છે. સમજી ગયા? આપણે આ દેહમાં રહીએ છીએ એટલે એ આપણું મકાન છે, આપણે આ પૃથ્વી પર રહીએ છીએ એટલે એ આપણું મકાન છે. એટલે જ્યાં આપણે રહીએ છીએ તે અને આપણું આ શરીર, એની પર કંઈ ને કંઈ સારી નરસી અસર થવાની છે. અને ઓછી વધતી દરેકની પોતાની સાધના અને ભક્તિ પ્રમાણે થશે. બરાબર? વધારે આમાં બહુ ડિટેલમાં પ્રશ્ન કરવાની મજા નથી. પછી ઘણા લોકો મને પૂછે છે કે આ શનિ રાહુનું પિચાસ યોગનું શું છે સર? મેં કહ્યું મને જેટલું ધ્યાન છે ત્યાં સુધી જે ગલ્ફ વોર ચાલુ થયેલું, અમેરિકાએ ઈરાક પર હુમલો કરેલો તે, અને આપણી જે ગોધરાકાંડની ઘટના થયેલી તે, એ બધી આવા પિચાસી યોગમાં જ થયેલી. અને ઘણા પિચાસી યોગમાં આપણા વિશ્વના પોપ્યુલર નેતાઓના મર્ડર પણ થયા છે. એટલે આજે 50 યોગના જે 2 મહિના જેવું છે, અત્યારથી એનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું, તો એમ ગણીએ તો 2 મહિના 2.5 મહિના એટલે 1 જૂન સુધીનો જે 50 યોગનો જે પ્રભાવ છે, તો આપણે કદાચ જોવા મળે કે વિશ્વના કોઈ પ્રતિષ્ઠિત નેતાનું, કોઈ પણ ધર્મગુરુનું, કોઈ રાજકીય પાર્ટીના મોટી હસ્તીનું હત્યા થઈ શકે, એની જાનની જોખમ આવી શકે એમ. અમેરિકા જો તે સમયે પણ આવી જ ગ્રહમાંડમાં અમેરિકા ગલ્ફમાં એક્ટિવ હતું ને ઈરાક પર હુમલો કરેલો, અને અત્યારે આ ગ્રહનો પ્રભાવ જ હજુ તો શરૂ થાય છે. 50 યોગ તો હજુ 30 તારીખ એટલે 1 એપ્રિલથી શરૂ થાય છે. તે પહેલાં જ અમેરિકાએ ગઈકાલે હુટી પર ને એ યમન પર હુમલા કર્યા, અને એનું ટાર્ગેટ ટ્રમ્પનો ઈરાન લાગે છે. તો આ 2-2.5 મહિનામાં અમેરિકા ગલ્ફમાં કંઈ નવાજૂની કરે એવું દેખાઈ રહેલું છે. પણ અત્યારની પાછળની બીજી પરિસ્થિતિ વિશ્વની એવી છે કે રશિયા યુક્રેન વોર ચાલે છે. યુરોપ હવે એની સેના યુક્રેનમાં ઉતારવા જવાનું છે. તો આ જે પરિસ્થિતિઓ છે એને શાંત નહીં કરશે, આ ભડકાવશે. સમજી ગયા? અત્યાર સુધી 2020થી એમ સમજો કે પરમાત્માએ ખાલી હજુ તો બાણ ચડાવ્યું હતું. શું ચડાવ્યું હતું? ધનુષ પર બાણ ચડાવ્યું હતું. એને જે પરિવર્તન કરવાનું છે, જે સંહાર કરવાનો છે, 30 તારીખ પછી એ બાણ છૂટવાનું છે. એમ સમજાઈ ગયું તમને? બહુ અંદર ડિટેલમાં જવાની મજા નથી. સામાન્ય રીતે જ મને સામાન્ય ભાષામાં સમજાવવાની મને ટેવ છે એમ. તો 30 તારીખ પછી એટલે 29 તારીખે બાણ છૂટી જવાનું છે. બધા ગ્રહો એક જ જગ્યાએ ભેગા થયા છે અને એનું દ્રષ્ટિ એક જ જગ્યા પર પડે છે. બરાબર? બધા જ ગ્રહોની જે ભેગા થયા છે તે અને જે ભેગા નથી થયા તેની પણ દ્રષ્ટિથી પણ એક જ જગ્યાએ બધાની પડે છે. તો એ બાણ તે દિવસે છૂટવાનું છે. પરમાત્માની શું ઈચ્છા છે તો થોડાક સંકેત તો મેં તમને આપ્યા જ છે. હું એમ સમજું છું કે આ 29 એપ્રિલ 2025થી 29 એપ્રિલ 2028 એ હવે આ ક્વાર્ટર ફાઇનલ છે. 2028 માર્ચથી 2030 માર્ચ એ સેમિફાઇનલ છે. 2030થી 2034 એ ફાઇનલ છે. અને 2034થી 2038 એ સુવર્ણ યુગ સ્થાપના કરવાના દિવસો હશે. સૌથી વધારે સંહાર આપણે કદાચ જોઈશું તો 2034ની આજુબાજુ. એ અંતિમ યુગ પરિવર્તનનું લીલા પરમાત્માની હશે. મહાદેવના તાંડવની તીવ્ર અવસ્થા 2034ની આજુબાજુ આપણે જોઈશું. પણ તમે 2025થી 28 જોશો
અને 28થી પણ ખરાબ સમય 2030નો જોશો, 2030થી 2034નો ફાઇનલ ખરાબ સરામ જોશો, તો તમે કલ્પના કરી લેજો કે 34માં શું હોય. તમને આ 28 સુધી પહોંચો ને ભાઈ, એટલે જ તમને ખ્યાલ આવી જાય મારા શબ્દ કે સંજુ સર જે કહેતા 25 કરતાં 26 ખરાબ, 26 કરતાં 27 ખરાબ, 27 કરતાં 28 ખરાબ, 28 કરતાં 29, 29 કરતાં 30, 30 કરતાં 31, એટલે 31, 31 કરતાં 32, 32 કરતાં 33, 33 કરતાં 34, અંતિમ રાણા. સમજી ગયા? અને પછી તે પછી બધું સુવર્ણ યુગની સ્થાપના તરફના દિવસો જશે. એટલે સરાઉન્ડિંગ ઓગસ્ટ 2038ની આજુબાજુ, ડેટ પણ મને જેટલું થોડું ધ્યાન નથી પણ 17,000ની આજુબાજુ સુવર્ણ યુગની સ્થાપના થઈ જશે. તો પણ જે કંઈ પણ બાકી રહેલો કચરો છે એ સાફ કરતા રહેશે 2040 સુધી મહાદેવ. સમજી ગયા? તો હજુ તો આ 2005થી મેં કીધું ને 2022થી તો ખાલી ભગવાને ધનુષ ચણાવ્યું, એમાં આટલું બધું આપણે ટેન્શન જોયું દુનિયામાં, બરાબર ને? હવે એ બાણ છૂટવાનું છે, એટલે ક્વાર્ટર ફાઇનલ ચાલુ થવાની, બરાબર? 28થી 30 તો સેમિફાઇનલ, અને 30થી 34 તો ફાઇનલ. બધું જ ફાઇનલ થઈ જાય, કોણ આ બાજુનું કોણ તે બાજુને, એ બધું એક વિશ્વયુદ્ધ ધર્મયુદ્ધની કગાર પર આવી જાય. અત્યારે તો આ બધા સંસાધનોના વોર ચાલે છે ને, પણ 30થી 34 સુધીમાં તો વિશ્વ એક ધર્મયુદ્ધની લેવલમાં આવી જશે. એમ સમજી ગયા? બે ઢળા થઈ જાય દુનિયામાં, એમ સમજી ગયા? ભાઈ મને ઘણા પૂછે છે શેર બજાર કેટલે સુધી ઊંડું ખાય. ભાઈ એ બધા ધંધા કરવા થોડા આવ્યા છે, એ મારો બિઝનેસ નથી ને. એના બધા ઘણા જ્યોતિષો છે, એ લોકો પોતાની પર્સનલ વોટ્સઅપમાં ગ્રુપ બનાવેલી છે, બધી ટિપ્સ આપે છે અને પૈસા લે છે. મારો એ વિષય નથી. હું તમને એટલું કીધું કે આ વખતે આ જે 3-4 મહિના છે, જે જૂન સુધીમાં, એમાં શેર બજાર એવી ગુલાટ મારવાનું છે કે હજારોની લાખો માણસો શેર બજારને હવે કાયમ માટે ટાટા બાય બાય કરી દેવાના છે, બરાબર? બીજું ફાઇનાન્શિયલ આખા વિશ્વનું અર્થતંત્ર ગડબડ થવાની છે. તમારા ને મારા કંઈ ક્યાં ને ક્યાંક પૈસા ફસાવાના છે, કોઈને કોઈ કારણ છે, બરાબર? તો મારી તો એવી સલાહ છે કે હવે આજથી કહું તો આજથી 1 જૂન સુધી આર્થિક વ્યવહાર કોઈની પણ સાથે કરો તો બહુ વિચારીને કરજો, તમારા પૈસા પાછા આવે કે નહીં આવે. એક ભાઈ પૂછે મિલકતોનું, પ્રોપર્ટીનું શું? એમાં શેર બજારની તો પ્રોપર્ટીમાં ભાઈ વસ્તી જ ઘટી જવાની દુનિયાની, તો તમારી પ્રોપર્ટી ખરીદવા કોણ આવવાનું? અત્યારે પ્રોપર્ટીના ભાવ એટલા માટે છે કે માણસની વસ્તી બહુ છે, એમ એટલે ડિમાન્ડ બહુ છે એટલે ભાવ છે. જ્યારે પ્રોપર્ટીની સામે માણસની વસ્તી જ નહીં હશે તો તમને કોણ પૂછવા આવે? મેં કીધું ને, હજારો વીંગા જમીન હશે, દેખાય તમને, કોઈનો માલિક તમને હોતા નથી જતો. એટલે જ્યાં સુધી તમારા વેપાર ચાલે છે, જે રીતે ચાલે છે ચાલવા દો. બહુ લોંગ ટર્મના ઇન્વેસ્ટમેન્ટમાં કે હજારો, ઘણા બિલ્ડરો પણ કરોડોની જમીન લે છે અને કરોડોના બધા ઉથલ પાથલ, બેંક લોન, આ તે. હમણાં પોતાની કેપેસિટીની ઉપર ચાલવાનો સમય નથી. તમારી પોતાની મૂડી હોય, જમીન લીધી, તમારી પાસે મૂડી હોય, એને ડેવલપમેન્ટ કરવાનો, ખર્ચો કરવાનો તો જ ખરું. બેંકની સીસી લઈને, આમ લઈને, તેમ લઈને, જે લોકો આમ તેમથી બધું કરવાની કોશિશ કરે છે ને, તે લોકો માટેનો હવે આ સમય નથી. પછી શેર બજાર હોય કે પ્રોપર્ટીનો બજાર હોય. અને નહીં સમજાય હજુ પણ મારી વાત તો આ સમય સમજાવશે, બરાબર ને? હા, બાકી હવે 29 તારીખે ઘણા લોકોની પનોતી ઉતરે છે, કુંભ રાશિવાળાની, કર્ક રાશિવાળાની. તો જે લોકોની પનોતી ઉતરે છે, નાની 2 વર્ષની પનોતી, કોઈની આ પનોતી, તો થોડા લાઈફમાં ફેરફાર આવશે. એ ફેરફારને નોંધ કરતા જાઓ. તમારા કર્મ પ્રમાણે શનિદેવ તમને કેવા ફળ આપે છે તે જોતા જાઓ. બાકી શનિ, રાહુ કે નવગ્રહ કોઈના દુશ્મન નથી. અત્યારે પણ 29 તારીખે જે બધા ભેગા થાય છે તે પરમાત્માની ઈચ્છાથી થાય છે. મેં કીધું 2022માં એને ધનુષ બાણ ચડાવ્યું હતું, હવે એ બાણ છૂટવાનું છે. એટલે હવે ખરો સિનારીઓ તો હવે આપણે જોવાનો. અત્યારે તો આપણે બધી વર્લ્ડ કપની પેલી ક્વાર્ટર ફાઇનલની પહેલાંની મેચ હતી ને, તે જ બધી જે છે, આ જીતું, આ હેરું, રશિયા યુક્રેન પર વોર કર્યું, હા, અજરબાઈજાન ફલાણું ટીકનું, ઈરાન, ઇરાક, ઇઝરાયલ, આ બધું ચાલ્યા કર્યું, બરાબર? હવે આપણે આ વર્લ્ડ કપની એટલે કે ત્રીજા વિશ્વ યુદ્ધની અને નવયુગ નિર્માણની
પરમાત્માની જે કંઈ પ્રોસિજર છે એ ફાઇનલ કપ છે ને એની હવે ક્વાર્ટર ફાઇનલો ચાલુ થાય છે, સમજ્યા? હા, અત્યારે તો તમે જોયું કે આ જીતું ને આ આવ્યું ને આ બધું બધા છમકલા જ જોયા. હવે ખરા સીન આ 29 તારીખથી પરમાત્મા કરવા જઈ રહેલા છે, એનું બાણ છોડવા જઈ રહ્યા છે, એનું લક્ષ્ય સિદ્ધ કરવા જઈ રહેલા છે. એના લક્ષ્યમાં શું છે, કોના માટે સારું છે, કોના માટે ખરાબ છે, એ આપણને આ 3-4 મહિનામાં તો અનુસાર આવી જ જશે. બાકી રાત જો તમે ગ્રહણ પણ બધા યુરોપમાં જ દેખાવાના છે. એટલે અમેરિકા હોય, યુરોપ હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા છે, મેક્સિકો છે, બધા, અને જે દેશો ચારે બાજુથી દરિયાથી ઘેરાયેલા છે તે લોકો પર કોઈ નિધારેલી આપત્તિ આવી શકે છે એવું દેખાઈ રહ્યું છે. સુનામી જેવી પરિસ્થિતિ આપણે જોઈ શકીએ એવું લાગે છે. એના કારણે ઘણા દેશને બહુ, મતલબ શું કહું હવે, પરમાત્મા બચાવે. પરમાત્માના બધી ઈચ્છાઓને ખુલ્લી કરવામાં મજા નથી ભાઈ, ઠીક છે ને? એને આપણને ખાલી ઈશારા કરવાના કહ્યા છે, તો ઈશારા કરું છું કે જે લોકો પણ સમુદ્રની બહુ નજીક રહે છે એ સાવધ રહે. પછી અમેરિકાના હોય, યુરોપના હોય કે ભારતના હોય, બરાબર ને? પરમાત્માની ઈચ્છા બહુ ગુડ છે. તમે પ્રભુ સ્મરણ કરો, દરિયા અને એ બધા બીચના પ્રવાસ દૂર કરો, હમણાં મુલતવી રાખો. હમણાં 3 મહિના ભારતના જેટલા પણ હિલ સ્ટેશનો છે, જે પહાડો છે, ચારધામ યાત્રા કે જે કંઈ પણ તમારે હમણાં આવતું હોય એને આ વર્ષ મુલતવી જ રાખો. કોઈ પાણીનો એક પ્રલય બહુ દેખાય છે, જળ પ્રલય. તો પહાડ કોઈનો કોઈ ડેમ તૂટી જાય કે અતિ વરસાદથી પહાડ ધરાશી થઈ જાય, શું કહેવું હવે? આ 3 મહિના જેટલું જરૂરી હોય એટલું દોડવામાં મજા છે. અને વાણી સંયમ જાળવવાની જરૂર છે. તમારું ધન સાચવવાની જરૂર છે. તમારા વેપાર ધંધામાં તમારા ક્યાંક પૈસા ફસાઈ નહીં જાય તે જોવાની જરૂર છે. અહીં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ શકે કે સામેવાળો માણસ બહુ ખાનદાન પણ હોય તો પણ તમારા પૈસા પરત ન આપી શકે. વેપાર કરજ કરવાની હવેનો સમય, આજથી તમને કહું કે હવે જે લોકોને બેંકની લોન, સીસી, આમથી માર્કેટમાંથી પૈસા લઈને વેપારમાં એક્સટેન્શન કરવાની જે ટેવ છે તે હવે ટેવ છોડી દે. જેટલી હાથમાં મૂડી છે એટલા જ ચાલે. જો તો નાના પ્રોજેક્ટ કરે, પછી ફેક્ટરી હોય, મશીનરી હોય કે કોઈ પણ બિઝનેસ હોય, જેટલી તમારી મૂડી છે એ પ્રમાણે જ કરે. અને બધું મૂડી ધંધામાં નહીં રાખતા પ્લાન બી તૈયાર રાખે. ભલે આપણે લોકલ ભારતીય હોય તો પણ, કે ધંધામાં હલવાઈ ગયા, વેપાર નહીં ચાલે તો પણ આપણી પાસે અમુક મૂડી એવી હોવી જોઈએ કે આપણે એમાંથી આપણું જીવન જીવી શકીએ. એ જ રીતે નોકરિયાત વર્ગોને પણ કહેવું છું, મધ્યમ વર્ગના વર્ગનું પણ કહેવું છું, આ પોલિસી બધા પૈસા પોલિસીમાં તમે રોકી દો, તમારી બચત આ બધું ઉથલાઈ જાય. શેર બજાર નીચે આવે, શેર બજારને કારણે કંપનીઓ બધે વાળા ફૂકે, બરાબર? કંપનીઓના પૈસા હલવાય, ને કંપનીઓને શેર બજાર બધું પેરેલલ જ ચાલે છે. સીધી બેંક પર અસર આવે બે. ઇન ફ્યુચરમાં હું જોઉં છું કોઈ ઇન્સ્યોરન્સ કંપની તમને ક્લેમ ચૂકવી શકવાની સ્થિતિમાં નથી રહેવાનું, અને કેટલીય બેંકો હલવાઈ જવાની છે. બહુ લાંબો હવે કહેતો નથી. આપણી જૂની કહેવત હતી, ગાંઠે બાંધી મૂની લાખની. લસણના લોકો છે ને, અહીંયા કેળી કમર પાસે એક દોરી રાખતા ને ત્યાં મૂડી એક પોટલી રાખતા, એમાં ધન રાખતા. તો ગાંઠે મૂડીની જે કહેવત છે તે વાંચી લેજો. મને બહુ યાદ નહીં રહી બધું બહુ, બરાબર ને ભાઈ? તો જેટલું તમારી પાસે રહેશે તે તમારું, બરાબર? બાકી તો કોઈને પણ પૈસા આપ્યા તો પથ્થરની નીચે જ મૂક્યા છે એવું સમજજો. ચાલો, શ્રી ગુરુદેવ દત્ત. સમય સારો આવશે ત્યારે એ સમયનું પણ કરીશું. પણ ગ્રહમાના એવા ચાલે છે કંઈ સારું બહુ દેખાતું નથી.
પછી તો પરમાત્માની ઈચ્છા, એ જે પ્રેરણા કરે છે એ પ્રમાણે તમારી સાથે વહેંચણું કરું છું. બની શકે કે હું જે બોલું છું એના કરતાં બહુ વિશાળ પણ થાય અને ઓછું પણ થાય તો બહુ સારું. મારા શબ્દો ખોટા પડે તો મને ગમશે, પણ એટલું રાષ્ટ્ર અને વિશ્વને નુકસાન ઓછું થાય. હું ખોટો પડું ને તો ચાલશે, સમજ્યા? બાકી ઈશારા બહુ ખતરનાક છે. એમ સમજો નહીં કે હવે ભગવાન સોટી લઈને આપણને સુધારવા, સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ ધમ. શું કરીએ, આપણે છે જ એટલા બદમાશ, એના ઈશારાથી આપણે સમજતા નથી. આપણું પૃથ્વી પર આવવાનું આયોજન આપણે સમજતા નથી. જિંદગીમાં આપણને જેટલી ઠોકરો મળે છે એમાંથી આપણે શીખતા નથી. તમારી સાથે ખરાબ થાય છે તો તમે એમાંથી એ શીખવાનું છે મારે બીજા સાથે આવું ખરાબ કરવાનું નથી. આપણે કેવું શીખીએ છીએ, મારો બૂચ મારી ગયો તો હું બીજાના બૂચ મારું, હે ને? એને મારી હાથે આવું કર્યું એટલે હું બીજા હાથે પણ આવું જ કરીશ. એકચ્યુઅલી જે આપણને ખરાબ અનુભવ થાય છે એ એટલા માટે થાય છે કે આપણે એવું બીજા સાથે નથી કરવાનું. જેને માનવ જાતિ ઊંધું શીખે છે, એ ઊંધું શીખે છે એટલે એને સીધું શીખવવા માટે આ માસ્ટરે તો બહુ કોશિશ કરી પહેલાં, સંતો અવધૂતો દ્વારા મીઠું મીઠું બોલીને. હવે એને સોટી જ લેવી પડે એવું દેખાઈ રહેલું છે. શ્રી ગુરુદેવ દત્ત. ચાલો ત્યારે મળીએ. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. કંઈ પણ હોય તો મને વોટ્સઅપ કરજો 7405323000. અને દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, મારું એક તમને કહેવું છે કે અત્યારે યુરોપ, રશિયા અને અમેરિકા પર દ્રષ્ટિ રાખો. ફ્રાન્સ, જર્મની, આ બધાના કૃત્યો પર દ્રષ્ટિ રાખો, તમને થોડો તો ખ્યાલ આવશે. આ બધાની બુદ્ધિ હેક થઈ ગયેલી છે. જ્યારે કોઈ માણસની બુદ્ધિ હેક થઈ ગયેલી હોય ને, એટલે કોઈ અદ્રશ્ય શક્તિ જ એનું સંચાલન કરતી હોય, અસુરી શક્તિ જ સંચાલન કરતી હોય, ત્યારે એ લોકો પાસેથી કંઈક સારાની અપેક્ષા રાખવી યોગ્ય નથી, એવું સમય કહી રહેલો છે. ઓકે, બી કેરફુલ, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઓલ. ખુશ રહો, સુખ રહો. એક જ ફંદા છે, શુદ્ધ સાત્વિક જીવો, ચરિત્ર સાચવો, 15-20 મિનિટ રોજ ભજન કરો, કોઈને નડો નહીં, બધાનું સારું કરો. જેના પણ બૂચમાં આવેલા હોય એને આપી દો, જેના જે હકનું છે તે આપી દો. તમારું એકાઉન્ટ ચોખ્ખું કરી નાખો, બાકી પરમાત્મા પર છોડી દો. ઓકે, મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.